આજે આપણે બનાવીશું સરગવાની સબ્જી. એના માટે મેં સરગવાને નાના નાના પીસમાં સમારી દીધો છે અને એને ધોઈને એક બાજુ રાખ્યો છે. હવે આદુ મરચાં લસણને પેસ્ટ બનાવીશું. મિક્સીમાં ક્રશ કરીને વઘાર મૂકી દીધો છે. તેમાં જીરું, રાઈ, હિંગ એડ કરી દીધા. હવે તેમાં ગાર્લિક જિંજર ચીલીની પેસ્ટ ઉમેરીશું અને સાંતરીશું. ધાણા જીરું, લાલ મરચું, હળદર નાખી દીધા છે. પાણી ઉમેરીશું અને હલાવી દઈશું. મેં મિક્સી જારમાં જ ચણાનો લોટ અને છાશ ઉમેરીને ઘટ્ટ રસો બનાવી દીધો છે કે જે આપણે શાકમાં એડ કરીશું. બે જ વિસલમાં આપણું રસાવાળું શાક તૈયાર થઈ જશે. જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. જય ખોડિયાર.